पाते पधारो भगवान 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 ए जिम भलने जागिया मैं तो सिधरे जाने तमने से दिया मैं तो सिधरे जाने तमने से दिया। જે કળશ પકાવ્યું છે એ કળશનું તમને મને પૂજન કરવાનું છે। તો કયું કળશ ખબર છે? આ પૂજામાં તો પ્રતીક છે હો, આ પૂજામાં પ્રતીક છે, પણ આ માનવતા રૂપી જે કળશ છે એનું તમને ને મને પૂજન કરવાનું છે। અને એમાં જે પાણી છે એ પાણી એવું ચોખ્ખું કે જે પાણી એ વોટર એ તમને મને કૂલ કરે, ફાયર ના કરે। તેમ આપણું જીવન કોઈને કૂલ કરે, ફાયર ના કરે। જો કથામાં તમે હું જો આ પાત્ર છે ને, પાત્ર એ તમે નળ નીચે સીધું રાખો તો ભરાઈ ગયું ને, કદાચ સીધું ના રાખો પાત્ર ઊંધું રાખો તો ભરાય નહીં। પણ પાણીનો પ્રવાહ ત્યાં સુધી ઠંડુ રહે કે ના રહે? હે, પાત્ર જો સીધું ગયું તો ભરાઈ ગયું, પણ સીધું ના ગયું ઊંધું ગયું ભલે ભરાશે નહીં। પાણીનો પ્રવાહ છે ત્યાં સુધી તેને પાત્રને ઠંડુ રાખે। સમજાઈ ગયું? તમે એનું કથામાં પાત્ર જો સીધું ગયા તો ભરાઈ ગયા, સીધા નહીં જ્યાં ઊંધા જાશો 3 કલાક જ્યાં સુધી આ પાણી એટલે કથારૂપી પ્રવાહ છે ત્યાં સુધી આ પાત્રને 3 કલાક તો ઠંડુ રાખશે, બીજું શું? ભલે ઊંધું જાય। જો સીધું ગયો તો ભરાઈ ગયો, પણ ઊંધું જો ગયું આ પાત્ર કથામાં, સત્સંગમાં, મંદિરમાં એ ભરાશે નહીં। જ્ઞાનરૂપી કથા છે ત્યાં સુધી ઠંડુ તો રાખે। એટલે શક્ય હો તો માણા કરજો, સત્સંગ કરતા કરતા ઘરે જાજો। ઈચ્છા નહીં, અદેખાઈ નહીં, રાગ નહીં, દેશ નહીં, આ બધામાં તમને 6 અધ્યાયમાં બધું લખ્યું છે। પેલા સ્કંદના જે 19 અધ્યાય છે એમાં કઈ કથા છે? તો પેલા સ્કંદના 19 અધ્યાયમાં ભગવાનના અધિકાર લીલા કથા બતાવી છે। અને જુઓ અહીં સુતજી આ કથાનો પ્રારંભ કરે। જન્મ દસ્તયો તો આદિ તરત સાતે દંતરા તેને બ્રહ્મના આદિ કવયે મોયંતી સૂરય તેજો વાણી બદામ વિનિમયો યત્રતિ સર્વભૂતા ધામ નામ ને કહા કોકમ સત્યમ પરમ ધીમહિ। ભાગવતજીના 18 શ્લોકમાં પહેલે ને છેલ્લે સત્યમ પરમ ધીમહિ લખ્યું। અને વાતે સાચી, એ જ ભગવાન સત્ય છે। જગત નતું ત્યારે ભગવાન હતા, જગત છે તો ભગવાન છે, અને જગત ની હોય તો ભગવાન તો આદિ મધ્ય અંતમાં એ ભગવાન રહ્યા। અને સચ્ચિદાનંદ રૂપાય વિશ્વપત્યાદિ યે તવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। તમને ને મને એક વ્યક્તિ નહીં, સર્વ જીવ એ ભગવાનને વંદન કરે। વયમ યાની કે બધા, અને કેવા ભગવાને કે જેમાં 3 ગુણ રહ્યા છે, સત, ચિત ને આનંદ। શું લખ્યું ભાગવતજીમાં? સત, ચિત અને આનંદ। સત યાની કે સત્ય છે, તમે નું સત્ય નથી, હમણાં આવે ને હમણાં હાલ્યા જશો। તમે નું